રાજ્યમાં એસઆઈઆરની કામગીરી હેઠળ 5 કરોડ ફોર્મનું વિતરણ કરાયું. દાહોદના લીમખેડા અને બનાસકાંઠાના ધાનેરામાં 100% ડિજિટાઇઝેશન પૂર્ણ થયું. રાજ્યમાં એસઆઈઆરની કામગીરીમાં 15.58 લાખથી વધુ મતદારો મૃત નીકળ્યા. 4 લાખથી વધુ મતદારો સરનામે ગેરહાજર જોવા મળ્યા. રાજ્યમાં 21.86 લાખથી વધુ મતદારો સ્થળાંતરિત થયાની માહિતી સામે આવી. એસઆઈઆરની કામગીરીમાં 2.68 લાખથી વધુ રિપીટ મતદારો ધ્યાનમાં આવ્યા. ડભોઈના મેનપુરામાં યુનિટી માર્ચમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના કોંગ્રેસ પર પ્રહાર. કહ્યું, સરદાર સાહેબની ગાથાને કોંગ્રેસે દબાવી રાખી. કોંગ્રેસના ષડયંત્રના કારણે સરદાર પટેલના વિચારો સુધી લોકો ન પહોંચ્યા. પટ્ટા અને દારૂ પર વાકી યુદ્ધ વચ્ચે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગુરુવારે બનાસકાંઠાના વડગામ પ્રવાસે. વડગામમાં લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરશે સંઘવી. પાલનપુર અને ડીસામાં સ્પોર્ટ્સ સંકુલનું ઉદ્ઘાટન કરશે. ભુજમાં ગીતા જયંતિ ઉજવણી પ્રસંગે સ્વામી પ્રદીપ્તાનંદનું સનાતનીઓને આહવાન. કહ્યું, યુવાનો 3 સંતાનોનો સંકલ્પ કરી લગ્ન કરે. એક સંતાનને સમાજ કે રાષ્ટ્ર સેવા માટે અર્પણ કરો. અમદાવાદમાં ફાયર વિભાગમાં 8 સહાયક સ્ટેશન ઓફિસરની ભરતી પર રોક. લેખિત પરીક્ષા વગર જ ઉમેદવારોને બોલાવાતા વિપક્ષે આરોપ લગાવ્યા હતા. વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે આક્ષેપ લગાવતા કહ્યું, મળતિયાઓની ભરતી કરવા પરિપત્રનું ઉલ્લંઘન. જ્યારે સ્ટેન્ડિંગ ચેરમેન દેવાંગ દાણીએ કહ્યું, સરકારના નિયમ મુજબ જ ભરતી કરાશે. ગોંડલના જામવાડી, બિલિયાળા, કોલીથડ સહિત 4 કેન્દ્ર પર મગફળીની ખરીદી બંધ. મગફળી કેન્દ્રો પર ખોટી રીતે દખલગીરીની રજૂઆત. આપ નેતા જિગીશા પટેલના વિરોધમાં ખરીદી બંધ. સુરતમાં ટ્રાફિક નિયમો તોડનાર વિરુદ્ધ કાર્યવાહી થશે. નિયમ તોડ્યો તો લાયસન્સ સસ્પેન્ડ થઈ જશે. 2 વર્ષમાં આરટીઓએ 1465 લાયસન્સ સસ્પેન્ડ કર્યા. 2025માં 235 લાયસન્સ સસ્પેન્ડ કરાયા. ગાંધીનગરમાં ટાટ પાસ ઉમેદવારો ધરણા પર બેઠા. ધોરણ 9 અને 12માં જગ્યા જે ખાલી છે તે ભરવા માટે માંગ સાથે વિદ્યા સમીક્ષા કેન્દ્ર પર ઉમેદવારો એકઠા થયા. ચાલુ ભરતીમાં બીજો રાઉન્ડ બહાર પાડવાની ઉમેદવારોએ માંગ કરી. સેલવાસ નગરપાલિકામાં પ્રમુખ તરીકે સોમનાથ દેવરે અને ઉપપ્રમુખ તરીકે કવિતા સિંહની વરણી. ચૂંટણીમાં ભાજપને 15માંથી 15 બેઠક મળી હતી. દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ધરમભાઈ બાબુભાઈ પટેલની વરણી. તો રીનાબેન પટેલ ઉપપ્રમુખ બન્યા. 16માંથી 15 બેઠક પર ભાજપની જીત થઈ છે. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર કાર પાર્કિંગનો ચાર્જ એરપોર્ટ કરતાં પણ વધુ. 12 કલાક કાર પાર્કિંગના 900 અને 24 કલાકના 2100 રૂપિયા. પ્રથમ 6 કલાક માટે પાર્કિંગના પ્રતિ કલાક 50 રૂપિયા. વાવ થરાદમાં કેનાલમાંથી પાણી છોડાતા પાકનું ધોવાણ. તૂટેલી કેનાલમાં પાણી છોડાતા ઘઉંના પાકને નુકસાન. કેનાલની જાળવણી અને સંભાળમાં તંત્રની ઢીલી નીતિ. અરવલ્લીના ભિલોડામાં ખાતર માટે લાંબી કતારો લાગી. ખેતરમાં વાવેતર બાદ પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતું હોવાનો આક્ષેપ. સતત 3જા દિવસે ખાતર માટે લાઈનો લાગી. રાધનપુરમાં ખાતરનો કાળો કારોબાર થતો હોવાનો આક્ષેપ. વહેલી સવારથી ખેડૂતોની ખાતર માટે લાંબી કતારો લાગી. સ્ટોક હોવા છતાં પૂરતા પ્રમાણમાં ખાતર ન અપાતું હોવાનો આક્ષેપ. થરાદમાં ખાતર માટે હજુ પણ ખેડૂતો લાઇનમાં ઊભા રહેવા મજબૂર. એરંડા, રાયડાના પાક માટે યુરિયા ખાતરની જરૂરિયાત છે, ત્યારે ખેડૂતો ખાતરની અછતથી પરેશાન. પૂરતું ખાતર ન મળતું હોવાની ખેડૂતોની વેદના. ગાંધીનગરમાં માધવગઢ પાસે નદીમાં ભૂસ્તર શાસ્ત્રી અને ટીમની રેડ. રેતી ખનન કરતા 2 હિટાચી મશીન, 9 ડમ્પર, 2 બોટ જપ્ત. બિનઅધિકૃત રેતી નદીમાંથી ચોરી કરતા હતા તે સમયે ઝડપાયા.
નડિયાદના વાણિયાવાડ વિસ્તારમાં આવેલી જય મહારાજ પાર્લરમાં તસ્કરો ત્રાટક્યા. તસ્કરોએ રોકડને બદલે દૂધ, દહીં, ચોકલેટ, ચીઝ, પનીરની ચોરી કરી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. અરવલ્લીના માલપુરમાં મોબાઈલની ચોરી. ગ્રાહક બની આવેલ ગઠિયાએ વેપારીની નજર ચૂકવી મોબાઈલની ચોરી કરી ફરાર થયો. મોબાઈલ ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ. વેપારીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી. સુરતમાં છેતરપિંડી કરનાર પિતા પુત્ર આખરે 3 વર્ષે ઝડપાયા. કાપડ વેપારી સાથે 89.14 લાખની છેતરપિંડી કરનાર રાજ જોશી, મયંક જોશીને ઝડપી પાડ્યા. આરોપી પિતા પુત્ર મુંબઈના થાણેથી ઝડપાયા. સુરતમાં 2 કરોડની છેતરપિંડી કરનાર 9 વર્ષે ઝડપાયો. કાપડના વેપારી સાથે 2 કરોડની છેતરપિંડી કરનાર આરોપી સુશીલ જોશીને પોલીસે થાણેથી ઝડપ્યો. પોલીસથી બચવા આરોપી મુંબઈના થાણેમાં રહેતો હતો. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી કે રાજ્યમાં દિત્વા વાવાઝોડાની અસર જોવા મળશે. કેટલાક વિસ્તારમાં વરસાદી છાંટા પડશે. ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 18 થી 24 ડિસેમ્બર વચ્ચે માવઠું પડવાની સંભાવના. બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે. રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થશે. ડિસેમ્બરના અંતમાં હાડ થીજવતી ઠંડી પડશે. જાન્યુઆરીના પ્રથમ 2 સપ્તાહમાં ઠંડી પડશે. ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાનનો પારો 12 ડિગ્રી સુધી જશે. નલિયામાં પણ ઠંડીનો ચમકારો જોવા મળશે. ઉત્તરના પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાથી ઠંડી વધશે. ઉત્તર પૂર્વથી પૂર્વના પવનો શરૂ થતાં રાજ્યમાં તાપમાન ઘટશે. 1 થી 7 ડિસેમ્બર સુધી સામાન્ય ઠંડી રહેશે. સૌરાષ્ટ્રના દરિયા કિનારે ઠંડીનો ચમકારો રહેશે. 7 ડિસેમ્બર બાદ રાજ્યમાં ઠંડીમાં વધારો થશે. ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. જ્યારે રાજ્યમાં સૌથી નીચું તાપમાન નલિયામાં 14 ડિગ્રી, અમદાવાદમાં 17 ડિગ્રી તાપમાન નોંધાયું. સોના ચાંદીના ભાવમાં તોફાની તેજી જોવા મળી. સોનામાં 1000 રૂપિયા અને ચાંદીમાં પ્રતિ કિલો 18,000નો વધારો. સોનું ઓલ ટાઈમ હાઈ. અમદાવાદમાં સોનું 1,30,000ને પાર. ચાંદીનો ભાવ 1 કિલોએ 1,77,000.